અંગડા ખેડાવતી ધાન પકાવતી ધરતી પોતે પોતાનું અન્ન નથી ખાતી। વાવણી થઈ જાય અને ધરતીમાં તમે ઘઉં બાજરો જે કાંઈ વાવી ગયો, તમે જો લોખંડને નાખશો ને તો લોખંડ બીજે વર્ષે એમાં કટાઈ ગયું છે, ધરતી ખાઈ જાય। અમુકે માયા દાટી ઈ રાખ થઈ ગઈ ને। જો આ પૈસામાં કરંટ બહુ છે, આ રૂપિયામાં કરંટ બહુ છે। એ તો વાતો થાય નથી। આપણે સવારમાં ટીવી ચાલુ કરીએ તો 2-3 ચેનલ ઉપર તમને સાંભળવા મળે નથી। અમુક અમુક જે પ્રવચનો કરતા હોય, એ સંપત્તિ કે પીછે મત દોડો, એ तो हाथ का मैल है। तो उखेड़ीने आश्रम कर नाखो ना। आनी जरूर है, आ व्यवस्था है कि पेट्रोल पंपे 2 दुहा गाई के टाकी फूल न कर दे तो तमे नो पंपे जईने सोडिया बांधला नो कर नाख्या ना। एनो तमारे देवा ज पड़े, संपत्ति देवी ज पड़े, गुमाव्या वगर काई मळतुं नथी। ए व्यवस्था है, पण एक कहूं कि एने जीवन न करी नखाय। आवा उत्सवो थता होय, जेम धरती में तमे एक दाणो नाखो तो धरती छे एक ना अनेक करीने आपणे आपे ने। एक बाજરાનો दाणो उगे तो एनु डूंडू तमे जो गणी न शको एटलो एने बदले ए धरती आपणे आपे, बराबर। तो आ धार्मिकता पण एवी छे, तमे एमां 1 રૂપિયો दान आपो ने तो 1000 गणुं करीने देवानी एनामां ताकात छे, ए वात नक्की छे। पण एनो अर्थ ई नथी थयो के संपत्ति वगैर न रहेवाय। एक जणो हळ हाकतो थो ने त्यारे तो ओला लाकडाना हळ हाकतो थो, एमां ई हळ हाकता हाकता घरड़ दिन कईक अवाज आव्यो अने हळ ऊभું रही गयुं, बळद ऊभा रही गया। जोयुं ने ज्यां खोद्युं ने तो आखो ત્રાંબાનો ઘડો નીકળ્યો, હોના મોરથી ભરેલો। હવે એટલા હોના મોર આવી જાય પછી કોઈ હળ હાકે? બળદને છોડી મૂક્યા, ઘડો લઈ અને ઘરે જાતો હતો તો રસ્તામાં નદી આવી। તેને શું થયું ખબર? કે આ નદીમાં ધૂળવાળા છે ને તે ધોઈ નાખો, સ્વચ્છ કરીને ચોખ્ખા કરીને લઈ જાઓ। એ ધોતો હતો ને તો ઉપરવા વરસાદ, પાણીનો ઓંચીતા ગળકો આવ્યો તો હાથમાં ઘડો હતો એ છટકી ગયો, તા તો આનો મગજ એ છટકી ગયો। બસ મોઢામાં એક જ વેણ, આટા ગયા હાવ, આવીને ગઈ। હામાં મળે કોઈ ભાઈ રામ રામ, તક આવીને ગઈ। શું ભાઈ વાડીએ જી આવ્યા? આવીને ગઈ। આખું ગામ ટેન્શનમાં, આખું પરિવાર ટેન્શનમાં। એની પત્નીને તો વેમ પીડ્યો કે કોણ આવીને ગઈ? હું બેઠી ને 15 દી થયા હો, 15 દી વયા ગયા માથેલી। એ 15 દી વયા ગયા પછી એકવાર નીંદર માલી જાગ્યો ને, નીંદર આવે એટલે માણસનો આત્મો ઠેકાણે આવી જાય, એટલે જાગ્યો ને પછી એની પત્નીએ કીધું કે 15 દિવસથી શું આવીને ગઈ કરો છે શું? તાકે હા ભાઈ હું હળ હાકતો હતો। તાકે તો મને ખબર છે તમે તે દી 15 દી પહેલા વાડીએ હળ હાકતા હતા। બસ એ હળ હાકતો હતો ને એમાં હળ અટકી ગયું, ખોદ્યું તા તો આખો ત્રાંબાનો ઘડો નીકળ્યો હોના મોરનો। હવે બેને હોના મોરની વાત સાંભળી તા તો એના માથેલી ચૂંદડી ઉઠી। એમ પછી શું થયું? તાક પછી હું નદીએ ધોવા ગયો, તાક પછી ઉપરવા વરસાદ, પાણીનો ગળકો આવ્યો અને હાથમાલી ઘડો ચટકી ગયો અને નદીમાં વયો ગયો। તા તો બાઈની કમાન ચટકી ગઈ, એને અંબોડો છૂટો કર્યો અને ઊભી બજારે નીકળી। ધોવા જવાય? એ બેન જય શ્રી કૃષ્ણ, તાકે ધોવા જવાય? હવે કોની દાટેલી ને કોને મળી બોલો લ્યો, કોના ચટકાવી નાખ્યા? પણ સંપત્તિ હાથમાં આવી જાય ત્યારે આના આવા ધાર્મિક સદુપયોગ કરી લે, એને કોઈ દી તકલીફ ન પડે। એટલે મોંઘા મૂલ વાળા એવા રત્નો રૂપાળા। અને તમે સાંભળી લ્યો, આ બધું આપણું મનનું કારણ છે। હમણાં વિષ્ણુ પ્રસાદ દાદાએ વાત કરી ને, એક શેઠની હવેલી સળગતી હતી। શેઠ બહાર ગામ હતા, ગામમાં આવ્યા તા તો એને આખી હવેલી સળગે। હવે હવેલીમાં બધું એનું ઘરેલું હતું। હવે હડ આખી હવેલી સળગે, તેથી કાંઈ ફાયર બ્રિગેડની વ્યવસ્થા નહીં। ગામ માટી નાખે, પાણી નાખે, પણ એ કાંઈ ઓલાય? તા તો શેઠને થયું કે ઓહો મરી ગયો।
એ મને મૂકી ગયો, એ મને મૂકી ગયો, મારી હવેલી હળગે, એ મને મૂકી ગયો. એને એમ કે ભેગો બળી જાવ. ગામે પકડી લીધો કે શેઠ હવે પરમાત્માની ઈચ્છા હોય એવું થાય, મૂકો ને બધું. બહુ શેઠ રડતા હતા. એમાં કોઈએ કાનમાં આવીને એટલું કીધું, હા ભળજો આ વાત, એટલું શેઠને કાનમાં કીધું કે શેઠ ખોટા રડોમાં કે 15 દી પહેલા તમારા દીકરાએ હવેલી વેચી નાખી હતી, એ તો વેચાઈ ગઈ. એમ આપણી નહોતી, એમ આપણે એના પૈસા આવી ગયા હતા કે હા, તા તો શેઠ ઢીલા પડી ગયો. અરે હા, ભગવાનની માયા હોય એવું થાય ને. ઢીલો પડી ગયો, આપણું ક્યાં છે, જો સ્વાર્થ અડી ગયો. હાવ તો પછી રાખ વધી, ચા પાણી પીધા. શેઠ તો બધાને ગણ્યાન મળ્યા દેવા. ઈનાઈ શેઠ જેણે લીધી એને બાપા, જેની હોય એને હવે ચિંતા કરતા નહીં, ભગવાનની ઈચ્છા હોય એવું થાય. શેઠ બોધ મળ્યા દેવા. ત્યાં પાછું કોકે આવીને કીધું શેઠ કે હા, ઈ સોદો તો કેન્સલ થયો તો હેવડો પડ્યો ઈનો પાછો. હોય બાપા, જા મારું ને તારું છોડી મૂકે ને, આનું નામ પરમાત્માની કૃપા છે. કોકનું છે ઈ પણ મારું છે, અને મારું છે એ આખા જગતનું છે. આવો જ્યારે વિચાર આવી જાય પછી એનો કોઈ પલ્લો ન પકડી શકે. આજે અહીંયા આપણા ધામમાં બેઠા છીએ, સાંભળો તો અહીંયા બધા બેઠા છે, દરેક વરણ છે. સંતો એટલા છે, યુવાનો, બાળકથી લઈને યુવાન વૃદ્ધ સુધી તમામની હાજરી છે, માતાઓ બહેનોની હાજરી. પણ એક રૂપ થઈ જાય છે બધા. અહીંયા નાના મોટાનો ભેદભાવ નથી. જ્યારે સમૂહમાં ભેગા થઈ જાઓ ત્યારે ભેદભાવ તૂટી જાય છે, ભેદભાવ વયો જાય છે. ઇતિહાસ તો આનો જાણો છો તમે કે આ જંગલમાં મંગલ એક મહાપુરુષે કર્યું. ઠાકર એની ભેગો હતો, જ્યોત સાથે. જ્યોતની પણ કથા છે. અને એમાંય અહીંયા વિષ્ણુ પ્રસાદ દાદાએ જે વાત કરી કે આ જગ્યા કઈ જેવી તેવી ધરા નથી. આ તાકાત તો ધરાની છે ને, પણ તકલીફ. પધારો સાહેબ, પધારો. દરેક વ્યક્તિ જ્યારે અહીંયા જે બધા આવ્યા છે ને કાળું છે, બધાને એમ લાગે કે આપણું ધામ છે. બાબુપુરી બાપુ આયલી જે આવું કઈક હુકમ કરે અને માણસો આ તમે આમ 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 છેટલી કેટલા કિલોમીટર સિરીઝ મારી છે. આ વિસ્તારમાં ચર્ચા થાય છે. અને નાના કાપડું જ પાછું આવો નવો ઉત્સવ આવનારી 3, 4 અને 5 તારીખ ત્યાં પણ આવો પ્રતિષ્ઠા ઉત્સવ, એને તાળીના ગડાટથી વધાવો. એમના તરફથી પણ જાહેર બધાને આમંત્રણ આપું છું. એમાંય રૂડા કાર્યક્રમો છે. મને વાત કરી કે ત્યાં આવો ઉત્સવ છે, ત્યાં મેં અત્યારે પ્રસાદ લીધા. પણ એ તારીખોમાં હું ઓસ્ટ્રેલિયા છું, અગાઉ નક્કી થઈ ગયેલું છે. નહીતર અહીંયા આપણા વિસ્તારમાં, આપણી ગરવી ગુજરાતમાં આવા ઉત્સવો થતા હોય એ આપણું ગૌરવ છે. અને આ 7 તારીખથી આવે, 7 2 દિવસ પછી ભગુડા પાક ઉત્સવ ચાલુ થાય છે. 7, 8, 9, 10 અને 11 તારીખે પાછું માં ભગવતી મોગલ શક્તિ એવોર્ડ પૂજ્ય મોરારી બાપુથી માંડી બધા મહાપુરુષોની હાજરી. સાહેબ, એમના ટ્રસ્ટી તરીકે ભગુડા ધામવતી આપ બધાને પણ આમંત્રણ પાઠવું છું. 9 તારીખ અને 11 તારીખનો ભવ્ય ડાયરો છે, આમાં પધારજો. ત્રીજી વાત, આ યુગ બહુ સારો છે. સતયુગ, ત્રેતાયુગ, આ બધા યુગ હતા, પણ અત્યારે જે આ કળયુગ છે ને, એ જીવવા જેવો યુગ છે. બોલો, પેલા મહાપુરુષો મળતા નહીં, સંતોને જોવા માટે જંગલમાં જવું પડતું હતું ને, એ મળે તો મળે. તેથી કઈ આવા રસોડા હાલતા જ નહીં ભાઈ. હે, શેઠ સગાડી છે, જાજા વર નથી. આ બોલો, એનો ક કાઢ લીધો. તકલીફ પડે પછી પરમાત્મા મળે. આજ આપણે બધા ભાગશાળી છે કે ભજન આ સાધુડા કરે ને આવી લહેર આપણને મળે છે. આનાથી બીજો ઉજળો પ્રસંગ ન હોય છે. નહીતર એક બાપુ એક કૂતરી પાળે, કૂતરી. સંતો બેઠા છે, હા આવી વાતો ન કરાય, પણ શાંતિથી સાંભળજો. અને ત્રીજી વાત, આખી વાત સાંભળજો. આ અમારે તકલીફ શું થાય ખબર? અમારા કલાકારો ક્યાંક બોલ્યા હોય ને, એનો આગળ પાછળનું કાપી નાખે ને વચ્ચેનો ટુકડો સમાજમાં મૂકે. જવો માયાભાઈ આવું બોલ્યા, એટલે એની બે કોઈ તો કોડા સાંભળે, એની આગળ શું છે, એની પાછળ શું છે. પણ હવે બહુ એવી ચિંતા નથી.
એ કામ કરવા વાળા એ કરતા હોય. અમને બે જણા સાંભળે ભાઈ, અમને બે વ્યક્તિ સાંભળે. એક જેને પ્રેમ છે આપ જેવા એટલા કિલોમીટર કાપી અને અમારી સામે બેઠા હો, એક આ વ્યક્તિઓ સાંભળે. અને એકને જે ગમતા નથી ને એ સાંભળે તો છે જ, પણ એ એવો ગેપ ગોતે કે આમાંલી ટુકડો કાઢવા જેવું ખરાબો. એટલે મને એ બહુ ગમે છે. એ સમાજના ખાળ કુવા છે. ખાળ કુવામાં સમજો ને, ગમે એવડો બંગલો કરો પણ તમારે ખાળ કુવો તો બનાવવો જ પડે, નકર બાથરૂમનું પાણી ક્યાં જાય? તમારા શરીરનો ખરાબો ક્યાં જાય? એવા તો જોવે કે નહીં? તો એવા ખરાબ ન હોય તો આપણે ખરાબ વસ્તુ હાચવે કોણ? એ આવા એ ઘરે બેઠા જોતા હોય ટુકડા કાઢતા હોય. એ ઘઉં ન વીણે, એ કાકરા વીણે. એટલે બાપુ એને કૂતરી પાડી. સંતોને તો દરેક પ્રાણી દરેક જીવ સાથે પ્રેમ હોય. હવે એ કૂતરીનું નામ સિન્ટુ. બાપુએ કીધું કે આનંદ કરાવો, એટલે તમને હવે આનંદ કરાવો. હવે ભેંસનું જે થાય, આપણે જે બેનો બેઠા કોઈ ઊભા થતા. પણ સિન્ટુ એનું નામ સિન્ટુ. બાપુ એમ કે સિન્ટુ ઇધર આવો, તો બેઠી આવે કાં. અરે અમારા ભૂરાના પગે એકવાર પગે પાટો બાંધેલો. એટલે મેં ભૂરાને કીધું કે ભૂરા શું થયું તને? હવે અમારા ભૂરાને પાછા લાઇન્ડર ચોટે, જીભ ચોટે. મને કે કૂતરી કરડી ગઈ. અરે મેં કીધું ધ્યાન રાખવું જોઈએ. મને કે નહીં ધ્યાન રાખ્યું હોય. મેં કીધું આમ હટ ન કરાય. મને કે નહીં કર્યું હોય. મને કે હટ કીધું તા તો પહોંચી ગયું તું. મેં કીધું ના ધ્યાન રાખવું. તો મને કે માયાભાઈ ભલે કૂતરું કરડ્યું પણ મજા બહુ આવી. અરે મેં કીધું કૂતરું કરડ્યામાં શું મજા આવી? અને હકીકત છે સાહેબ, દરેક અવસરમાં જે માણસ મજા લઈ લઈને એને કોઈ દી દુઃખ ન પડે. દુઃખમાંય મજા. કૂતરું કરડ્યું તોય મજા લીધી. બોલો. મને કે ભલે કરડ્યું પણ મજા બહુ આવી. મજા શું આવી? મને કે હાવ હાસું કહું. મેં કીધું કેમ? મને કે બજારનું કૂતરું નહોતું, એ તો મેં ખોટું કીધું હટ એમ. હું તો મને કે રાતે ઘીરે આવીને કરડ્યું. ગજબ છે અમારા ભૂરીઓ. એકવાર અહીંયા ઓયડ્યા કૂતરું કરડી ગયેલું. ઓયડ્યા પોતાની ગરદનમાં, ડોકમાં. અરે મેં કીધું ક્યાં કૂતરાને બોકો ભરવા ગયો તો કૂતરું કરડી ગયું. મને કે નહીં. હું કહું તો અહીંયા ઓયડે કેમ કરડ્યું? મને કે વંડી ઉપર બેઠેલો હતો. તો દિવાલે હું કામ કહાવા ગયો? બોલો. દિવાલ ઉપર બેઠો ન્યાલી કૂતરું કર, ન્યા કરડાવા ગયો. એને અવારનવાર કૂતરા કરડ્યા જ કરે. મેં કીધું આ પગે કરડ્યું એનું? મને કે માયા હાવ હાસું કહું, હું રોજ મારા વાડામાં સુવા જાઉં અને પગે ગોળ ચોપડી દઉં. તો અમારી શેરીનું એક કૂતરું છે ને, એ રોજ મારા પગ ચાટવા આવે. ગોળ લગાડું ને એટલે પગે જીભે આમાં મારા પગ ચાટે. મને એવી મજા આવે. અને પછી બરોબર એને મજા આવે ગોળ ખાવાની. મને એ તળિયું ચાટે એટલે મજા આવે. એટલે હું સળપ દિન પાછો એને પકડી લઉં, બે કાન મળડું ને એટલું ખીજવું. અને બહુ ખીજાઈ જાય ને પછી મારા પગની પિંડી આપી દઉં એના મોઢામાં. એટલે પગની પિંડી મળે આમ કરવા કામ. મેં કીધું તો લોહી ન નીકળે? મને કે એને દાંત નથી, દાંત વગરનું છે ને એવું કરડે ને. મારો દીકરો ડોગ મસાજ કરાવી લેતો હતો. બોલો. કૂતરા પાસે કસરાવતો. મને કે એમાં એવું છે ભાઈ, મને કે એમાં છેતરાઈ ગયો. હું કહું કાં? મને કે મારું દીકરું કૂતરું બદલાઈ ગયું. ભૂલથી મેં કઈ જોયું નહીં, દાંત વાળું ભટકાઈ ગયું. અરે મેં કીધું ધ્યાન રાખ. મને કેવું ધ્યાન રાખે? આ તો કોબો ઉપડી ગયો. પણ મને કે મારે ભલે કરડ્યું પણ મજા બહુ આવી. મેં કીધું કાં? મને કે રાચે કરડ્યું હતું ને 12:30. મેં કીધું હા. મને કે હોસ્પિટલ ગયો, ત્યાં બહુ મજા આવી. હું ત્યાં શું મજા આવી? મને કે ત્યાં ડોક્ટર નહોતા. પછી મને કે પછી એના ઘરે જવું પડ્યું. અને રાતે 1 વાગ્યે એના ઘરે ગયો, ડોરવેલ દબાવ્યો. ડોક્ટરે દરવાજો ખોલ્યો અને ડોક્ટર આવ્યા. પછી જે મજા આવી, પછી શું મજા આવી? મને કે ડોક્ટર મારી જેવા નીકળ્યા.
ઈ મીડિયા ગગલાવા દોડ્યા શું આવો છો ટાઈમનું ભાન છે કે નહીં બહાર બોર્ડ માર્યું છે ડૉક્ટરને મળવાનો સમય 6 થી 9 અને 1 વાગ્યા દરવાજા ખખડાવો ઈ કે મેં તરત ડૉક્ટરને કીધું કે બોર્ડ મેં વાંચ્યું હોય કૂતરીએ થોડું વાંચ્યું હોય હવે આને કોણ તકલીફ એટલે બાપુએ કૂતરી પાડી છે બહુ સરસ પ્રસંગ છે આ હાસ્યની તો વાત છે જ્ઞાન સાથે ગમ્મતની વાત છે સરસ એની કૂતરી સાધુના આશ્રમમાં રહે પણ સમય જાતા એના જાતિ સ્વભાવ પ્રમાણે કૂતરું કડતા શીખી ગયું આશ્રમે જે આવે આમ બાપુના દર્શન કરીને આમ ગેટે પહોંચે ત્યાં તો કૂતરીએ પીંડી પકડી લીધી હોય અને સેવકગણ બંધ થયો આવતો કે ત્યાં બાપુ પાસે જવું કે કૂતરું કરડાવવા જવું માણસ આવતા બંધ થઈ ગયા એક કહું તમને તમે તમારા આંગણામાં ચોખાના દાણા નાખો તો ચકલા ઉતરશે ઝાડના દાણા નાખશો તો કબૂતર આવશે લીલો ચારો નાખશો તો ગાયો આવશે કોક દી હાચા મોતીડા વેરી દેશો તો કોક દી હંસ આવશે પણ ઉકરડા કરશો તો ગધેડા આવશે આપણી તૈયારી છે આપણે શું કરીએ હવે આ સિંટુ મળી કડવા માણસો આવતા બંધ થયા એક દી બાપુ એકલા બેઠેલા બેઠા બેઠા એના શિષ્ય હતો એને કીધું ઓ ગડબડદાસ જી ગુરુજી मुका क्यों नहीं दिखाता है कि बापू मुका ने अपनी सिंटू उड़ी गई अपनी सिंटू अरे बापू बहु करडे छे गामना 15 जणाना गोबा उपाड़ लीधा हवे माणस डरी गयो एटले कोई नथी आवतो अरे अपनी सिंटू काटती है अरे काटवानी क्या करो बापू आवा आवा दांत थया अन सिंटू ने बोलावे हवे सांभळજો તમે એફિડેવિટ કરીને તમારી સરનેમ ફેરવી શકો તમે તમારા કપડાની સ્ટાઇલ ફેરવી શકો તમે પ્લાસ્ટિક સર્જરીથી તમારો સેરો ફેરવી શકો તમારી હાલ ફેરવી શકો અરે આખે આખું જીવન ફેરવી શકો પણ તમારો સ્વભાવ ન ફેરવી શકો સ્વભાવ સાથે આવેલો છે સ્વભાવ તો સદગુરુની કૃપા થાય તો જ ફરે નહીતર ન ફરે સાહેબ સિંટુ રહેતી થી સંત આરે અમુક લેવલ મળી જાય પછી માણસની અંદર ફેરફાર થવો જોઈએ તમારી પાસે હેલોજન વાળી 4 વ્હીલ થઈ જાય સારી બ્રાન્ડની ગાડી તમે લઈ લ્યો લાઈટોના હેરડા પડતા હોય પણ આવા રોડ ઉપર નીકળીએ તો હાટના નહીં ચાહીએ બેટા સ્વભાવમાં ફેરફાર કરો 15 દી ન કરડી 16 દી પાછી મળી કડવા પાછી ફરિયાદ આવી ત્યારે સંત એને કહે છે કે બેટા તું તારો સ્વભાવ ન છોડે તો હું ભારત વર્ષનો સંત છું હું મારો સ્વભાવ કેમ છોડી શકું તું તો મારા શરણે છો એટલે મારે તારી પ્રગતિ જ કરાવી જોવે એક તને અવસર આપું છું એમ કરીને હાથમાં પાણીની અંજળી લીધી સમર્થ સંત મંત્ર ભણી અને આમ જા કૂતરી ઉપર નાખ્યું સાહેબ કૂતરીમાંથી ગાય બનાવી નાખી ક્યાં ભટકનારું કૂતરું અને ક્યાં કામધેનુ જેવી ગાય ગાય બની ગઈ અને પછી આશ્રમ જામ્યો આખું ગામ મળ્યું કેવા બાપુ આ બહુ સારું કર્યું કૂતરું કાઢીને ગાય લાવ્યા ઈ તો ગામને હતું બાપુને તો ખબર હતી કે મુદ્દો ઈનો ઈ છે આ એમાં કોઈ આપણો માલધારીનો દીકરો આયર રબારી ભરવાડનો દીકરો ત્યાંથી નીકળ્યો અને આવી ગાય જોઈ ગયો એટલે બાપુને કીધું કે બાપુ આ આશ્રમમાં નાનો આશ્રમ આમાં તમારાથી ગાય હચવાય ન હચવાય બાજુમાં જ મારું ખેતર છે વાડી છે આ ગાયને હાચવાની સેવા કરવાનો મને અવસર આપો ગાયને હાચવી શું દૂધ અહીંયા આપી જાય કોઈ બાત નહીં બેટા गौ भक्त लगते हो बापू पेटियों थी अच्छा ले जाओ बोलो गाय लई गयो गाय ने हाचवी राते दोवा बैठो हाजे ये हाजे जा दोवा बैठो ने ता गा खंभे करडी गई मूली तो कुचरी ने नगर गाय करडे कोई दी हांडिया मोठू मार ले ऊट एक एक पाड्या हो मैं एक हाथी नत पाड्यो नगर अमार जीवा दादा हाथी ज दे खेडू ने आया नगर गरीब में गरीब माणा होय ने एने आपणे दाखलो गायना दांतनो दे फलाणा भाई हाव गरीब माणा हो गायना उपला दांत जेवो
એને બદલે ગાય કરડી જાય તો આઘાત ન લાગે કે ગાય કરડી? મોટા ભાઈને હાથ કર્યો, મોટા ભાઈ હો વાહડો લાવી જા, તારી માં બટકા ભર્યા. વાહડે વાહડે ખીલામાલી હાકળ કાઢ્યો, આમણામ લઈ ગયા બાપુ પાસે. આલ્યો બાપુ, નમો નારાયણ. નારાયણ બેટા નારાયણ, ક્યાં વાય? હું વાય નહીં બાપુ, આ ખંભો ઉપાડી લીધો. અરે ગાય ને, અરે ગાય ગાય બાપુ, આ જો ખંભો ઉપાડી લીધો. કોઈ બાત નહીં, બાપુને ખબર જ હતી મુદ્દો એ છે. અચ્છા કોઈ બાત નહીં, તુમ જાઓ. બોલો વયા ગયો. રાતનું ટાણું, બાપુ ને ગાય બે હતા. હવે તો લાકડી ન લેવાય, ગાય હતી. બાપુ રોઈ પડ્યા. કીધું બેટા, મેં તને કૂતરીમાંથી ગાય બનાવી તોય તે તારો સ્વભાવ ન છોડ્યો. હજી એક તને મોકો આપો, હવે સાંભળજો. હા, બાપુએ અંજળી લીધી હાથમાં, આમ જા માથે નાખી. તા તો ઐશ્વર્યા રાય નું પાંસ્યું નો આવ્યો, જાણે ઇન્દ્રની અપસરા ઉતરી હોય એવી સુંદર. હો ક્યા વાત હે. પછી જે આશ્રમ જામ્યો, દર્શન કરવાનો તમને આમ જો વારો ન આવે. મૂકો ભૂપત તો પેલ્યું ધોવે ન્યાઓ. બાપુ હામેલી કે બેટા પ્રોગ્રામ में नहीं जाना. नहीं नहीं बापू, હવે પ્રોગ્રામ બહુ મંજીરા વગાડી લીધા. એમાંથી ન્યાલ એક રાજા નીકળે છે. રૂપને સંતની ઝૂંપડીએ ઉસરતું જોયું. સંતને દર્શન કરી પગે લાગીને સાહેબ માગું નાખ્યું કે મારે આની સાથે લગ્ન કરવા છે. બાપુ કે આ નહીં છે, ફરફુદડી ફરવાનું જ્યો લાગે. હા, એટલે संते કીધું कोई बात नहीं बेटा, मैं तो उसका पालक पिता हूं. आप जैसा ठिकाना मिले तो दूसरा ठिकाना ढूंढना कहां. राजा परणावी क्या भटकनारू कूतरू संतनी कृपा थाय तो क्या पहुंची जवाय જોઈ લ્યો. વાત આ છે. આ તમારે સામે બેઠું માયું એક રખડનારું કૂતરું જ હતું. આ સંતની કૃપા તમારી સામે મને બોલવાનો અવસર મળે છે. ક્યાં કૂતરું, ક્યાં ગાય અને ક્યાં રાજાની પટરાણી બની ગયો. હાથમાં માળના ઝરૂખે હોનાના હાકળને હિંડોળે ઈ જ કેવો ચકડું બસાંગ ચકડો બસાંગ. 8 રાણીઓ તો વાહર ટોળે. પણ એક દાસી આવીને પછી દાસી આવીને કે બા કેસર વાળું દૂધ લાવું. નહીં. પછી મૂળ ખટકી રહી ગયેલી. વાત તો બહુ મોટી. સાંભળજો વાત સાહેબ. મારે તમને હસાવતા હસાવતા આનંદની વાત કરતી જ આવી. બને એવું રાજા જેવા મહેલે આવે ત્યારે લાઈટો તો નહોતી, ઘીના દીવા મૂકતા. ઈથી થોડોક સમૃદ્ધ, ઈથી નાનો માણસ હોય તો તેલના દીવા કરતા, અને ઝૂંપડામાં આપણે જોતા ઘાસલેટના દીવા. રાજાઓ નહીં, મહેલમાં ઘીના દીવા. એ રાજા જેવા મહેલે આવે રાતે, એક દીવો જગતો ન હોય, અંધારપટ. એક દી, બે દી, ત્રીજે દિવસે રાજાએ ભરી કચેરીમાં પ્રધાનને બોલાવ્યો. આજે રાજા રે બોલાવે રહેવા દે. તો ત્યાં તબલા નહોતા. ત્યારે પ્રધાનજી નેક નામદાર હાજીર. પ્રધાનજી, મારા લગ્ન થયા, નવા પટરાણી આવે, 3 દિવસ થયા છે. 3 દિવસ થા મારા રાજમહેલમાં અંધારપટ હોય છે. રાજમહેલના ઘીના દીવા કોણ પેટાવે છે? બાપુ, આપણો સગનો સગન. અચ્છા, છગન કો બુલાયા જાય. આજે પરધાન બોલાવે. તબલા નહોતા, બહુ ઉતાવળો. પ્રધાન બોલાવે, સગના આવજો. સગન
હાજીર બાપુ. મહારાજા બોલાવે છે. મહારાજાને ઘણી ખમ્મા બાપુ, ઘણી ખમ્મા. અન્નદાતાને ઘણી ખમ્મા. મારા ઠાકરને ઘણી ખમ્મા. આ બસ ખમાનો દીકરો થામા. મારા રાજમહેલમાં દીવા તું પેટાવા જશો? જી બાપુ. તમારા સમયમાં હું પેટાવું છું, તમારા બાપાના સમયમાં મારા બાપા પેટાવતા, તમારા દાદાના સમયમાં મારા દાદા પેટાવતા. અમે હાથ હાથ પેઢીઓથી દીવા પેટાવા સિવાય બીજું કામ કરતા નથી. અચ્છા અચ્છા નહીં બાપુ, રેકોર્ડ છે. સગના સિવાય દીવો પેટે નહીં બાપુ. એટલે જ કહું 3 દિવસ થાય એક દીવો જરતો નથી હોતો. આજ રાતે એક દીવો ઓલાઈ ગયેલો ભાડો સગના, તો ઘાણીમાં નાખીને તેલ કાઢ બાપુ. તેલ છીંગનું નીકળે, તલનું નીકળે, માણસમાંથી લોહી નીકળે બાપુ. ખમ્મા બાપુને ખમ્મા. અંબાલાલ હા હવે જેવો ઈ મારી નાખું જો દીવો ઓલાઈ ગયેલો ભાડ્યો. જી બાપુ. સગનાને થયું દીવા તો રોજ પેટાવું છું, ઘી પણ સારું ભરું છું, આ ઓલાય કેમ છે? આ જોવું છે, કારણ કે પેઢીઓથી રાજની સેવા કરી કોક મને કાઢી નાખવા માટે કપટ કરતું હશે. તેદી રાતે સગનો દીવા પેટાવી અને સગન છુપાઈ ગયો. છુપાઈને જોતો હતો. એ જીવા દેવા જગતા હતા ત્યાં હિંડોળેલી હેઠા ઉતર્યા ચિંટુ. જીભે જીભે કોડિયા ઉલાળે. પટરાણી સગન મગન થઈ ગયો. ઓય બાપા, રાણી સાહેબ ને હવડી જીભ. ઓય બાપા. રાજાને લઈ આવ્યો. બાપુ અહીંયા આવો, અમને ઘાણીમાં પછી નાખજો, પેલા ઘરની ઘાણી જોવો. ક્યાંથી ગોચ્યું આ વાંદર પૂછું. રાજા હજળ થઈ ગયો. સગના, હે સગના, સગના, સગન, સગનભાઈ. હા બાપુ. બહુ એકી જ વાતમાં મરમ આવી ગયો બધો. સગનભાઈ રાજા મળ્યા ભાઈ ભાઈ કરવા. હા બાપુ, હા બાપુ, હા ખમ્મા બાપુ. સગના જો બાપુ. સગનભાઈ આવી વાત કોઈને કહે નહીં હો બેટા, એ રાજ કો રાજ રહેને દો. હા હા શું કહું બાપુ? કા મને એમ થાય દી કારે ઉગે, કારણ કે મારા એટલા એવા પેટમાં આવડી મોટી વાત ન હમાય ને. સગના આમ જો 1000 હોના મોર આપ બાપુ. ઢગલો કરી ગયો ને આ વાત પેટમાં નો રહે બાપુ. સગના 2 ગામ આપું, ગાદી દઈ ગયો તોય નો રહે બાપુ, નો રહે. મહારાજાને ચૂકા સગન હવારે કોકને કહી દે. રાતે ને રાતે મહારાણીને ઘોડા ઉપર નાખી અને બાપુના આશ્રમે ઘા કર્યો. આલ્યો બાપુ. તલાક, તલાક, તલાક. બાપુ કે ઓકે ઓકે ઓકે, યુ કેન ગો આઉટ. બાપુ ઇંગ્લિશ બોલતા. મહારાજા વયા ગયા. હવે હા સંત ફરીવાર રડી પડ્યા. આપ બધાને પગે લાગીને કહો, મહાપુરુષોની પહેલી આશીર્વાદ લેજો, એના આહુડા ન લેતા. એને તમે મદદ ન કરી શકો તો મુબારક, પણ એને દુઃખ થાય એવું ન જીવતા. હું કાયમ માટે એક વાત કરું છું બાપ, કે કોઈ આપણે આમાં બેઠા એમાં તો કોઈ સવાલ નથી સાહેબ, પણ જેને ધાર્મિકતા હારે કોઈ લેના દેના નથી, જેને આ બધું ઢોંગ લાગે છે, આવા બહુ પોતાની યુટ્યુબ ઉપર મૂકતા હોય છે કે આ ખોટું છે, એને કહું છું કે તમને સત્સંગમાં રસ ન હોય, તમને સનાતન ધર્મમાં રસ ન હોય, તો ડાયરેક્ટ ભગવાનને તમારે જે કહેવું એ કહેજો. ડાયરેક્ટ ભગવાનને તમારે જેટલી ગાળો દેવી એટલી દેજો. કારણ કે હું કામ, એ ભગવાન છે.
હાથી હાલ્યો જતો હોય ને કૂતર્યું ભણતો હોય તો હાથીને અસર ન થાય સાહેબ. એ કઈ હોંઠ લઈને કૂતરામાં થાય તો હાથીત્વ લાજે સાહેબ. આપણો ગરવો ગણે લાજે. હે સાહેબ અમે ગીરમાં જોઈએ છીએ નાનું ગલુડું હાવજને ભણતું હોય ને નાનું ગલુડું તો હાવજ એને આમ રમત કરતો હોય. અમે મારી હગી આંખે જોયું છે. નાનું કૂતરાનું ગલુડું હોય અને એમાં હાવજ વંચિત આવી ગયો હોય તો ઓલું ભસવા મળે તો હાવજ આમાં નાની નાની ટાઈપલી મારતો ને. આ ચિત્ર મેં જોયું છે. હું કામ કારણ કે કૂતરા વાહે ડોટું દે તા તો એ સાઉન્ડમાં જગદંબા જે સિંહ ઉપર બેઠી હોય ને એ સિંહત્વ લાજી જાય ભલા મારા. એ નો એની વાહે ડોટ દે. એ હાથીના ખંભા તળ ઉપર ડગલા માંડી દે સાહેબ. ઈ હાવજ. એટલે એવા કોઈ તત્વ હોય એને કહેજો કે તારામાં તેવડ હોય તો ભગવાનની સામો બોલ. પણ તને પગે લાગીને કહી કે આવા ભગવાનના ભક્તો હોય ને એનો સાળો કરતો નહીં, નહીતર નહીં મૂકે. એનો દાખલો કા છે. રાવણે અતિ તપ કર્યું, એટલો બધો શક્તિશાળી બન્યો. ભગવાન શિવનો એકલોતો શિષ્ય મહાદેવને ભજે રાવણ. સાહેબ ભગવાનની મહાદેવની પૂજા કરતો હોય, કમળ ચલાવતો હોય અને મંત્રો બાકી રહી જાય અને કમળ ફૂટી જાય તો પોતાના માથા કાપી કાપીને શિવને કમળ પૂજા મળે ચડાવવા. એનાથી જો શિવ રાજી ન થાય તો આતરડા કાઢી નાખે સરો મારીને. એ આતરડાનું વાદ્ય બનાવી ત્યારથી શબ્દ આવ્યો રાવણ હતો. એનું વાદ્ય બનાવી અને શિવ સ્તોત્ર ગાય અને સતા શિવ હામું ન જોવે તો એની વી પૂજાથી આખો કૈલાસ ઊંચો કરી નાખે. આ તાકાત રાવણની. અને પછી તો મહાદેવ એટલા બધા એની ઉપર પ્રસન્ન થયા કે સાબાશ રાવણ સાબાશ, હવે તારે કૈલાસ આવવાની જરૂર નહીં. તારે જ્યારે પૂજા કરવી હોય ત્યારે મને યાદ કરજે, હું કૈલાસથી લંકા આવીશ. અને જ્યારે જ્યારે મહાદેવની પૂજા કરવાનું મન થાય ત્યારે મહાદેવ કૈલાસથી લંકા આવે અને રાવણ એની પૂજા કરે. બ્રહ્માજી પૂછી પૂછીને લેખ લખે. આનું એને અભિમાન આવ્યું કે હું લંકેશ હું હુકમ કરું ત્યારે શિવા હુકમ નહીં પ્રાર્થનાને હુકમ મળ્યો માનવા. હું જ્યારે કહું ત્યારે શિવને આવવું પડે. હું કહું ત્યારે બ્રહ્માને મને પૂછ્યા વગર લેખ ન લખી શકાય. તો બ્રહ્માને શિવ બે મારી મુઠ્ઠીમાં છે. હવે વિષ્ણુ મારા હાથમાં આવી જાય તો ત્રણેય લોકમાં રાવણનો ડંકો વાગી જાય. આવું અભિમાન ઘૂસી ગયું. પછી તો જે મળે એને એમ કે વિષ્ણુને જોયા, એકવાર વિષ્ણુ મારા હાથમાં આવી જાય ને ભૂકા નો કાઢી નાખું તો રાવણ નહીં. આ બધા કે આનું ફટકી ગયું છે. હવે એમાં કોકે કીધું કે મહારાજ અમને પૂછો છો એની કરતા તમે મહારાજ બલિ પાસે જાઓ. મહારાજ બલિ એના પિતા વિરોચન અને વિરોચનના પિતા ભક્ત પ્રહલાદ. પ્રહલાદના દીકરાનો દીકરો થાય બલિ. આ યુવાનો આગળ આ વાત એ માટે કરું કે અમુક ખબર જ ન હોય સાહેબ. ઘણી બધી એવી કથાઓ છે, આપણે વાર્તાઓ. આપણે મીરાબાઈનું બધાએ નામ સાંભળ્યું, રાણા પ્રતાપનું નામ સાંભળ્યું, પણ રાણા પ્રતાપને મીરાબાઈને શું સંબંધ હતો એ કોઈને ખબર નથી. આપણે એમ કહીએ છીએ કે રાણોજી દ્વારકા મીરાબાઈને તેડવા ગયા, પણ કયો રાણોજી? ખુદ રાણો પ્રતાપ. મહારાણા પ્રતાપના સગા મોટી માં છે. મહારાણા પ્રતાપના સગા મોટી માં. મોટા રાણા ભોજ, એ રાણા ભોજના અર્ધાંગના એટલે મીરાબાઈ. ઈથી નાના રાણા આદિત્ય ઈ ખટપટિયા હતા. એણે મીરાબાઈને બહુ દુઃખ દીધું. શું કામ? કે મીરાબાઈ વયા જાય, મારા ભાઈ એકલા થઈ જાય, એને કોઈ સંતાન ન થાય એટલે સીધી ગાદી મને મળે. આ લાલચ, આ રેકોર્ડિંગ થાય છે. રાણા વિક્રમે બહુ એને હેરાન કર્યું. પછી મીરાબાઈ દ્વારકા, આખી બહુ સરસ કથા છે. દ્વારકા વયા જાય છે, અહીંયા દુશ્મનો ચડાઈ કરે છે, રાણા ભોજનું અવસાન થાય છે. પાછા રાણા વિક્રમ ગાદીએ બેસે છે. પાછી દુશ્મનોની ચડાઈ થાય અને પાછા રાણા વિક્રમનું મૃત્યુ થાય. ચિત્તોડ જીતી લે છે. અને ત્યારે રાણા પ્રતાપ, મહારાણા પ્રતાપના પિતાજી રાણા ઉદયસિંહ
એની ઉંમર 10 વર્ષની હોય છે અને એના કક્ષમાં એ સૂતા હોય છે ત્યારે એ જ ચિત્તોડના દાસી પન્ના થાય એનો એક દીકરો 10 વર્ષનો હોય છે ઉદયસિંહને અને એના દીકરાને બેને જ્ઞાન આપી દે છે દાસી. જોવો સમર્પણ તો જોવા દેશના નાનામાં નાના માણાના. રાણા ઉદયસિંહને જે પથારી હતી એની જગ્યાએ પોતાના પેટના દીકરાને સુવડાવી દે છે અને ઉદયસિંહને લઈ અમરકોટ વયા જાય છે. અહીંયા એના દીકરાનું બલિદાન દેવરાઈ જાય છે અને પછી ઉદયસિંહને ત્યાં મોટા કરે, ઉદયસિંહને ત્યાં પરણાવે અને મહારાણા પ્રતાપનો જન્મ ત્યાં થાય અને એ રાણા પ્રતાપ 15 વર્ષના થાય, સોરી 5 વર્ષના થાય પછી પાછી ચડાઈ કરે અને પછી રાણા ઉદયસિંહ પાછું ચિત્તોડ પાછું લે અને પછી જે બીજું નગર બનાવ્યું એ ઉદયસિંહે જે બનાવ્યું એના ઉપરથી ઉદયપુર. જેના પરિવારમાં મીરા જેવી ભક્તિ પડી હોય ને એ કુટુંબમાં વીરવર પુરુષ મહારાણા પ્રતાપ જેવો જન્મે. પાયામાં ભક્તિ છે. આ નરું સત્ય. એમ રાવણ એ બલિને વિષ્ણુએ કીધું રાવણને કે બલિને વિષ્ણુને બહુ હમણાં સારો સંબંધ છે. પાતાળ લોકનું રાજ આપ્યું છે. માં લક્ષ્મીએ બલિને ભાઈ માન્યો છે. પહેલી વેલી રાખડી બહેનો કોઈએ ભાઈને બાંધી હોય તો માં લક્ષ્મીજીએ બલિ રાજાને રાખડી બાંધી. ત્યારથી આપણે અહીંયા બોલવામાં આવે દાદા રક્ષેન બંધો રાખડી બલિ રાજાની રાખડી. એ કથા મારે નથી જાવું પણ રાવણને કીધું હવે સાંભળજો વાત હવે ચાલુ થાય સાહેબ 2 મિનિટ. હજી ઓલી સિંટુ તો ત્યાં બેઠી જ છે એટલે કહું કોઈ ઉતાવળ ન કરતા. કારણ આનંદ એને જ કહેવાય કે જે એક વાત પૂરી ન થાય તો બાજુમાં એક નવી વાત યાદ આવી જાય. મૂળ વાત પડી રહી પછી એનો અર્થ નથી કે હું ભૂલી ગયો પણ આ પ્રસંગ યાદ આવ્યો એટલે કહું. રાવણને કીધું બલિને ભગવાન વિષ્ણુને હમણાં બહુ સારા સંબંધ છે એમ કે હા. અને હવે પાતાળ લોકમાં રાવણ આવે છે. સાંભળજો. બલિના દરવાજે આવીને રાવણ છે એ અવાજ કરે છે બલિ બહાર આવ બલિ. એ બલિ હું તો એટલું જ બોલું એને તો 10 મોઢા કેવું બોલતો છે. એ બલિ બહાર આવ. મહારાજ બલિને થયું કે આવ્યો કોણ. આમ જ્યાં ડેલીનો દરવાજો ખોલે છે તો લંકેશ ઉભા છે અને મહારાજ બલિ કારણ કે ભગવાન વિષ્ણુના ઉપાસક બનેલા છે, માં લક્ષ્મીની પરમ ઉપાસના છે એટલે વિવેકથી બલિ ઉભા ભરાયેલા છે. આવીને સન્માન કરે છે. આઈએ લંકેશ પધારો. લંકેશ પધારવું નથી. અરે મહારાજ આપ આવ્યા છો તો પધારો, મારું આંગણું પાવન થાય, આપ પધારો. ના બલિ વિષ્ણુ ક્યાં છે? પણ મહારાજ પધારો તો ખરા. નાય વિષ્ણુ ક્યાં છે કેને? ત્યારે બલિ બોલ્યા કે હે રાવણ ધીરો, તું હજી કાલ આવ્યો. એક દી આ બલિ ધરતીનો માલિક હતો ભલા બાળા, કોઈથી હા નતો લેવા દેતો. પણ સાંભળી લે જ્યારથી વિષ્ણુનો ભેટો થઈ ગયો ને ત્યારથી આમ જો ગા જેવો થઈ ગયો છે. આવું રાવણને ઘણાએ સમજાવેલો. એના મામા મારીસને મૃગલો બનાવવાનો હતો ને કે તમારે હોનાનો મૃગ બની અને સીતાજી પાસે જવાનું છે એટલે મામા તમે જાઓ. ત્યારે એને કીધું મારીસે કે હે ભાણિયા ભાઈ રામને કોઈ દી જોયા કે ના? તો ભાણિયા ભાઈ રહેવા ગયો તો સારું. કે કેમ? તા કે હું મારો ભાઈ સુબાહુ અને મારી મા તાડકા અમે ત્રણેય ઋષિઓના યજ્ઞ વિશ્વામિત્રનો યજ્ઞ ભંગ કરવા ગયા અને રામ તેથી બાળક હતા અને રામે એક બાણ માર્યું ને ત્યાં મારા બાનો અને મારા ભાઈનો ગોબો ઉપાડી લીધો. અને મારું હજી ક્યાંક કામ હશે મને ફણા વગરનું બાણ માર્યું ને તો ન્યાલી લંકા શીખી દીધો હતો. આ તેદુનો કડ ભાંગલો જો અહીંયા ટેસ્ટથી પીડ્યો અને હજી વાહ આવે ને કાંઈક પવનનું પાંદડું ખખડે ને તોય મને એમ થાય રામ આવ્યા. એટલે હું રામથી બીવ છું. માટે ભાણિયાભાઈ રાવણભાઈ તમે માની જાઓ અને આ ધંધો ન કરો તો સારું. રાવણે શું કીધું ખબર? સલાહ દેમાં નકર હું મારી નાખી તને.
એટલામાં જ મારી છે નક્કી કરી લીધું કે આ પાપીના હાથે મરવું એની કરતા મૃગલો બની રામના હાથે મરું તો મારું કલ્યાણ થઈ જાય. આ વાત છે એમ આયા બલીએ કીધું કે રાવણ તને પગે લાગીને કહું, મારે તમને હસાવા છે પણ વાત નીકળી ગઈ છે એટલે સાહેબ 1 મિનિટમાં મારે વાત પૂરી કરવી છે. અને આવી વાતો હાશે તો બહુ મળી જાય બાપ, પણ આવી વાતો ક્યારેક નીકળે. શું કામ? આપ જેવા ગુણીજન વર્ગ બેઠા હોય, આવા સંતોની હાજરી હોય અને આવી એક હાથી વાત ન કરું ને તો માયો નગુણો કહેવાય ભલા માણા. એટલે આ વાત લીધી છે બાપુ. એટલે ગમે છે આપ જેવા બધા ઉપસ્થિત હો, આવા ગુણીજન વર્ગ બેઠા, મારી પાઘડીઓ બેઠી, હજી મારી માતાઓ બેઠા. મહારાજ બલી કહે છે રાવણ લંકેશ, એક દી આ બલી આ પૃથ્વીનો માલિક હતો, પણ સતા આવે મહારાજ તમારે વિષ્ણુ જોવા હોય તો હાલો હું તમને દેખાડું. એમ કરીને અંદર લઈ ગયા. ત્યાં થોડાક પટારા પીડ્યા હતા. સાંભળજો, છે તો અડધી જ મિનિટની વાત. હવે સાંભળજો, પટારા પડ્યા હતા. એમાં બલીએ કીધું કે મહારાજ રાવણ આમાં એક પટારો ખોલો. આમ પટારો ખોલ્યો ને તો પટારામાં એક ગોળ ચક્ર પડ્યું હતું. પટારો બહુ મોટો હતો, એ પટારામાં એક ગોળ ચક્ર પડ્યું હતું. એટલે બલીએ કીધું કે આ ચક્ર બારું કાઢો તો. એટલે રાવણે પટારો ખોલ્યો, ચક્રને બહાર કાઢવા. હવે 20 ભુજાએની કૈલાસ જેને ઊંચો કર્યો હોય એમાં કેવડી તાકાત હોય. એ ચક્ર લીધું પણ ચક્ર હલ્યું નહીં. રાવણે બીજો હાથ નાખ્યો, ચક્ર ન હલ્યું. ખુદ રાવણ પટારામાં ઉતર્યો અને 20 ભુજાઓથી તાકાત કરી પરસેવો વળ્યો પણ ચક્ર હલ્યું નહીં. અભિમાન ઓગળી ગયું. રાવણ બહાર આવ્યો, કપડા ખખેતો કા રાવણ શું થયું? કે બધું ઘેરે ગયું. આ છે હું? એટલે જ કહું છું રાવણ સમજીને લંકા ભેગો થઈ જા. વિષ્ણુને ગોતવા જેવું નથી. કે પણ આ છે હું ઈ તો કે તાકે હવે તો રાવણ બીજું સાંભળી લે. ઈ વિષ્ણુ જ્યારે માનવ બની ધરતી ઉપર આવે ત્યારે જે કરવું એ કરજે. અને ત્રીજી વાત કે રાવણ વિષ્ણુને જે કહેવું હોય કે જે તારો વાળ વાકો નહીં થાય, પણ એના ભક્તનો સાળો કરતો નહીં, નહીતર નહીં મૂકે. મતલબ સાંભળી લે. આ ચક્ર છે ને બીજું કાંઈ નથી. મારા દાદા પ્રહલાદ એના પિતા હરણાકશ નું નામ સાંભળ્યું કે હા, એના કાનનું કુંડળ છે આ. મારા દાદા હરણાકશ છે ને એના કાનનું કુંડળ છે આ. ખોલ બીજો પટારો, બીજું કુંડળ એમાં પડ્યું. તો હવે રાવણ વિચાર કરી લે કે એના કાનનું એરિંગ, એના કાનનું કુંડળ જો આવું હોય તો એના માથાનો મુંગટ કેવો હશે એ જો પડ્યો જોઈ લે. એના બાજુ બંધ કેવા હશે. એટલું નહીં રાવણ, એનું બખ્તર કેવું છે. અરે છોડ રાવણ, એના હાથની ગદા કેવી છે. ઓહો, એટલે જ કહું રાવણ મારા દાદા પ્રહલાદને એને ખૂબ દુઃખ દીધું, કારણ કે એ વિષ્ણુના ભક્ત હતા. અને છેલ્લે થપ થગાવ્યો અને ત્યારે કીધું કે લે ભૈરબાથ. તેથી મારા દાદા રડતા રડતા કીધું પિતાજી હવે આગળ ન વધો તો સારું. છતાં દયા ન કરી અને થંભને બથ ભરી અને એમાલી વિષ્ણુ પ્રગટ્યા નરસિંહ રૂપ ધારણ કરી. એ આ કુંડળના પહેરનારને ઓડે પકડ્યો, ખોળામાં નાખી અને પોતાના આંગળાથી ચીરીને વિષ્ણુ હાલતા થઈ ગયા હતા. આ માયલું તારામાં બળ ખરું? તાકે ના. તાક તો લંકા ભેગા થાવ. માનવ બનીના ધરતીમાં આવે ને પછી તમારે કઈ જે સાળો કરવો એ કરજો. એટલે સંતે ઓલી રાણી આવ્યા, એને કીધું કે બેટા મેં તને કૂતરીમાંથી ગાય બનાવી, ગાય માલી પટરાણી બનાવી, અને તોય તે તારો સ્વભાવ ન છોડ્યો. તો હવે હું શું કરું? હાથમાં પાણીની અંજળી લઈને કે ફિર સે કૂતી હો જા. પાછી કૂતરી થઈ ગઈ. બોલો, કૂતરી રહી. એમ પરમાત્મા આપણી ઉપર જેમ કૃપા કરતા રહી ને એમ આપણો સ્વભાવમાં ફેર થવો જોવે. નહીતર નથી કહેતા ફલાણા ભાઈને ધોમ સાહેબી પણ હવે હતા નાન્યા વહી આવ્યા. એના છોકરા હાવ એવા છે, બધું ઉડાડી નાખ્યું. કૂતરી થઈ ગઈ, પાછી સ્વભાવ ન છોડ્યો. પણ હમણાં મને એ સિંટુ મળી પાછી. લ્યો બાપુ, હમણાં હું પ્રોગ્રામ પૂરો કરીને નીકળ્યો ને એક જગ્યાએ ન્યાલી, એટલે મને યાદ આવ્યું. મેં કીધું આ બાપુના આશ્રમમાં સિંટુ હતી, તો હાલો ને બાપુની ચા પીતા જાય. તો હું ન્યા ગયો, ત્યાં તો સિંટુ બેઠેલી.
ચિંટુ બોલે આવો માયાભાઈ આવો કારણ કે ઓલા પટરાણી થયેલા ને પછી જીભ આવી ગયેલી હું કે લે કાં ચિંટુ મને કે મજામાં મેં ચિંટુ એક વાત કહું કયો નહીં મેં કીધું તારા સદગુરુએ તને ગાય બનાવી મહારાણી બનાવી તોય તે તારો સ્વભાવ ન છોડ્યો પણ ચિંટુએ જવાબ બહુ સારો આપ્યો સાહેબ કે માયાભાઈ જગત તો ન ઓળખી શકે તમે ન ઓળખી શક્યા મેં કીધું કાં મને કે સાંભળીજો માયાભાઈ હું ગાય થઈ તો ખેડૂ પાસે વહી ગઈ હું પટરાણી થઈ તો રાજા પાસે વહી ગઈ મારે તો કોઈ પણ પરિસ્થિતિમાં મારા સદગુરુનું એઠું ખાઈને જિંદગી કાઢવી હતી એટલે મેં મારો સ્વભાવમાં ફેરફાર નાખ્યો ઈ ધરતી પોતે રે એ પોતાના નથી ખાતી રે ઉપરાણી આજ આનંદ કેવો છે એ જોન લાગો ભૂમિ અસા વિષ્ણુ પ્રસાદજી આ વાત લીધી ને એટલે મને આ યાદ આવી ગયું વિચાર કરો ઉપકારી આત્મા આને ગજરી સોમનાથ ભાંગવા માટે નીકળે અહીંથી પસાર થાય આ ધરતીનો રાજા એની આડો ફરે અહીંથી જો એને જવા દઉં તો મારું જનેતાનું ધાવણ લાગે અને દિલ્હીના બાદશાહ સામે અહીંયા યુદ્ધ થાય બોલો આવો પાછો પડે અને રાજાના ભાઈને એમ કે તમે દિલ્હી આવો આપણે સમાધાન કરી લઈ કૂટનીતિ ચાલુ કરી ત્યાં જઈને એમ કહે છે કે અમારી કુંવરી તને બાદશાહની દીકરી નામ ભૂલી ગયો ભૂલાઈ ગયું નામ આપણે નામ કે ક્યાં લેના એની કુંવરીનું નામ આપણે કેટલું ભાઈ રાખવું પછી ટૂંકમાં લાલચ આપી કે હું તને પરણાવું અને તેથી આ દીકરો બોલ્યો હતો સોલંકીનો ચૌહાણનો દીકરો તો મારી જનેતા લાજે જો હું એને ઘરમાં બેહાડું તો હું વિધર્મી થઈ ગયો કેવા
અંતે અહીંયા યુદ્ધ થાય ટૂંકમાં કૂટનીતિથી આપણા રાજાઓનો પરાજય થાય અને એના એક દીકરી હતા એને દીકરીને લઈને એક સંતને હોપી દે બાવડું કે હવે અમે બચીએ એવું લાગતું નથી આ અમારી દીકરીનું રખોપું બાપુ તમે કરજો અને જે અમારો ઠાકર અહીંયા પૂજીએ છીએ આ ઠાકરની જ્યોત જે દળાલા મારે છે આ ધર્મની જ્યોત તમને સોંપીએ છીએ અને અમારી દીકરી આ સંસ્કૃતિ તમને સોંપીએ છીએ અને ઈ અહીંયા ઠાકરને લઈને બાવલીઓ અહીંયા આવી આવ્યા કેટલા વર્ષો પહેલાની વાત હે અને આ જે જ્યોત અહીંયા જલાળા મારે છે મારો કહેવાનો અર્થ એ છે આખી વાત મને યાદ છે પણ એવી આ પવિત્ર જગ્યા જ્યાં ઠાકર વચને બેઠો હોય જ્યાં નકળંગી નાથ આપણા વચને બેઠો હોય કલ્કી અવતાર જ્યાં ધુબાકા મારવાની તૈયારી કરી રહ્યો હોય એવી જે આ પવિત્ર જગ્યા સાધુડા ધરતી ને સાબરમતીના સોરું છો ફરી બનાસના સોરું છો બનાસકાંઠો અને બનાસ નદી પણ એક એવી છે એ હજી સુધી કોઈને વરી નથી આ કુંવારી નદી કહેવામાં આવે આ બનાસ નદી એ કુંવારી નદી છે હજી દરિયાને પરણી નથી દરિયાને મળી નથી એ મારા ઠાકરની વાતે બેઠી હોય એવું લાગે છે देखना तुझे ये खुदरा તમારા વિસ્તારમાં મને ખબર છે કે વધી વધીને 12:30 ને 1 વાગે એટલે માણસો ટાઈમ ટુ ટાઈમ બધાય અમારે શું ને 5-5 વાગ્યાની ટેવ હોય 5 નો વાગે 4 નો વાગે ત્યાં સુધી એને એમ ન થાય વેલા પ્રોગ્રામ પૂરો કર્યો હોય તો એ ખીજાય બધા બેઠા હોય ને પૂરો કર્યો પણ તમારે બધા મને ખબર છે 1 વાગ્યા સુધી કઈ ખૂબ પ્રોગ્રામ કર્યા છે પણ હમણાં અહીંયા કયું ગામ હતો પ્રોગ્રામ પાલડી પ્રોગ્રામ હતો ત્યાં તો સાહેબ મને ત્યાં 4 વગાડ્યા ત્યાં આપણે આ પાઘડીઓ બધા બેઠા ને વડીલો કે ના ભાઈ જવાનું નથી પ્રોગ્રામ 2 વાગે પૂરો કરી નાખ્યો કે ના જવાનું નથી ઘડીક આપણે આનંદ કરવો છે અને સાહેબ અમે અહીંયા 4 વગાડ્યા અહીંયા 4 વગાડવા એવું નથી પણ જ્યાં સારા સંતાનો આવી જાય ને સારી વાતો આજે યુવાન પેઢી બેઠી છે ને
અને આ યુવાનો હજી સાહેબ નગર પહેલા પ્રોગ્રામ થતા પણ યુવાનો બહુ ઓછા આવતા. એમાં કથામાં તો નહીં જ. હા, રામકથા હોય, ભાગવત કથા હોય, ત્યાં આપણા વડીલો જ જાતા, યુવાનો તો નહીં જ. ફૂટકાઈ ગયેલા હોય ત્યાં બે. પણ આપણી આ સંસ્કૃતિ યુવાનોને કહું, આવા વડીલો બેઠા ને, સમય કાઢી થોડી વાર એનો અનુભવ સાંભળજો. એની પાસેની કોઠાહૂદ મળશે ને, કોઈ યુનિવર્સિટીમાં નહીં મળે. તમારે જ્યાં લખો ત્યાં લખી લેજો. આપણી માવું જે આ ઓઢણા ઓઢીને બેઠ્યું છે ને, દીકરીઓ એની પાસેથી સલાહ લઈ લેજો. એની પાસેથી જે સલાહ મળશે એવી યુનિવર્સિટીમાંની સલાહ નહીં મળે. એનો એક દાખલો દઉં તમને. એક ગામમાં આગ લાગી. એટલું બધું કે ભાઈ હવે ભાગો, ગામ મૂકી ગયો. ગામમાંથી બધા માણસો દોડીને બહાર નીકળી ગયા. એક બે વ્યક્તિ નો નીકળી શકે. સાંભળજો આ વાત. બે વ્યક્તિ ન નીકળી શકે. એકને દ્રષ્ટિ નહોતી, આંખો નહોતી, પોતે સુરદાસ હતી, અને એકને પગ નહોતા. એને આંખ હતી પણ ચાલી એક એવી પરિસ્થિતિ નહોતી. આંખવાળાને તો ખબર જ નથી ક્યાંય શું થયું. બધું ભાગે છે બધા. તો એ બિચારા આમ દોડવા જાય ત્યાં દિવાલ આવે. કોઈ લેવા ખોટી ન થયું. સ્વાર્થી માણસો પોતાનો જીવ બચાવીને બધા નીકળી ગયા. આ બે પડ્યા રહ્યા. એમાં જેને પગ નહોતા ને એ જોઈ ગયો ઓલા સુરદાસ. એ સુરદાસને કીધું, ભાઈ કોણ? હું અહીંયા બેઠો છું, મારે પગ નથી. હવે હું તમને જેમ કહું ને એમ તમે મારા માર્ગદર્શન ઉપર તમે અહીં ચાલ્યા આવો. આપણે બે બહાર નીકળી જશું. કારણ કે મારે પગ નથી પણ મને દ્રષ્ટિ છે. બસ ડાબો હાલ, જમણો હાલ, બસ થોડોક સીધો આવી જાય. બેઠો ત્યાં સુધી પહોંચી ગયો. પછી એને કીધું કે તમારે દ્રષ્ટિ નથી પણ પગ તો મજબૂત છે ને? તો કે હા. તો તમારા ખંભા ઉપર મને બેસાડી લો. સુરદાસે જેને દ્રષ્ટિ નહોતી એ વ્યક્તિએ જેને પગ નહોતા એને ખંભા ઉપર બેસાડી લીધા. અને પછી કીધું કે હવે હું જે દિશા આપું એ રીતે હાલ્યા. ઓલા ખંભા ઉપર બેઠા દિશા આપ્યા કર્યા, ડાબો, જમણો, રાઈટ. હવે બરાબર સીધો ટ્રેક. અને બહાર નીકળી ગયા. બે બચી ગયા. આનો અર્થ એ થયો, આજના યુવાન પાસે પગ છે પણ વિશાળ દ્રષ્ટિ નથી. આપણા વડીલો પાસે વિશાળ દ્રષ્ટિ છે પણ એને હાલાતું નથી. એટલે મારા યુવાનોને કહું કે દ્રષ્ટિ આવા વડીલો પાસેથી લઈ લેશો ને એટલે આપણા પગ મજબૂત થઈ જાય. અર્જુનને દ્રષ્ટિ આપી ભગવાન કૃષ્ણએ કે અર્જુન તું તારી દ્રષ્ટિથી મને નહીં જોઈ શક, માટે હું તને હવે દ્રષ્ટિ આપું છું. હવે જો મારી સામો હું તને કેવો લાગુ છું. કહેવાનો અર્થ જ્યારે દ્રષ્ટિ મળી જાય અને ઘેરે હારા સંતાનો આવી જાય. ભગવાન કૃષ્ણને જશોદાના આંગણામાં રમતા જોયા. જશોદાના હું ફૂઈ નશે કે અખિલ બ્રહ્માંડનો માલિક એની ઘરે દીકરો થઈને રમવા આવ્યો અને કાક બાપુને લખવું પડ્યું સાહેબ.